નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા કંડક્ટર ભરતી 2026 માટે બહાર પાડવામાં આવી હતી, જેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 5 જુલાઈ છે. જે પણ મિત્રોને કંડક્ટર ભરતીનું ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે, તો ફોર્મ કેવી રીતે ભરવાનું થશે તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવવામાં આવશે. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફોર્મ ભરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલમાં જવાનું છે ને જ્યાં તમારે ઓજસ લખવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા પર ક્લિક કરી દેવાની છે. ત્યાર પછી તમારે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે ને એપ્લાય પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી ભરતી સિલેક્ટ કરવાની છે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ. અહીંયા તમને કંડક્ટર અને ડ્રાઈવર બે ભરતી જોવા મળશે, જેમાં આપણે અહીંયા કંડક્ટરમાં એપ્લાય પર ક્લિક કરીશું. ત્યારબાદ ફરીવાર એપ્લાય પર ક્લિક કરવાનું છે. જો તમે પહેલાથી ઓજાસમાં રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારે અહીંયા પર ઓજાસનો રજીસ્ટ્રેશન નંબર લખવાનો છે, નીચે તમારી જન્મ તારીખ લખવાની છે ને એપ્લાય વિથ OTR પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે ઓજાસમાં રજીસ્ટ્રેશન નથી કરેલ તો તમારે અહીંયા સ્કીપનું એક ઓપ્શન જોવા મળે છે, તમારે તેના પર ક્લિક કરવાનું છે. એટલે કંડક્ટર ભરતી માટેનું ફોર્મ ઓપન થઈ જશે. ફોર્મમાં સૌપ્રથમ ઉમેદવારની માહિતીમાં સૌપ્રથમ અહીંયા ટાઇટલમાં જે પણ લાગુ પડે છે તે ટાઇટલ પસંદ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે અટક લખવાની છે, જે ધોરણ 12માં તમારું જે નામ છે તે નામ પ્રમાણે અહીંયા તમારી અટક લખવાની છે. અહીંયા તમારું નામ લખી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમારા પિતાનું નામ લખવાનું છે અને અહીંયા તમારી માતાનું નામ લખી દેવાનું છે. ત્યારબાદ જેન્ડરમાં તમારે જે પણ જેન્ડર લાગુ પડે છે તે જેન્ડર તમારે પસંદ કરી દેવાની છે. ત્યારબાદ તમારી જન્મ તારીખ લખવાની છે. જન્મ તારીખ તમારે શાળાની જે પણ શાળા છોડ્યા પ્રમાણપત્ર છે તેમાં જે જન્મ તારીખ તમારે છે તે જન્મ તારીખ લખવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયા મેરિટલ સ્ટેટસમાં મેરિડ, અનમેરિડ ને સેપરેટ જે પણ લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનો છે. ત્યારબાદ તમારે અહીંયાથી કેટેગરી પસંદ કરવાની છે, જેમાં જનરલ, AWS, SC, SC, BC ને ST. જેમાં તમે જનરલ સિલેક્ટ કરશો તો તમારે કોઈ પણ પ્રકારના દાખલાની વિગત લખવાની આવતી નથી. જો તમે EWS ના ઉમેદવાર છો તો તમે EWS પર ક્લિક કરશો એટલે તમારો EWS સર્ટિફિકેટ નંબર લખવાનો છે, જે તારીખે તમારું EWS તમે કઢાવ્યું છે તેની તારીખ લખવાની છે ને પ્રમાણપત્ર આપનાર અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી જે પણ લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ SC માટે પણ તેની તે જ સિસ્ટમ સર્ટિફિકેટ નંબર લખવાનો છે, સર્ટિફિકેટ કઈ તારીખે કઢાવ્યું છે તે પસંદ કરવાનું છે. ત્યારબાદ SC, BC ના વિદ્યાર્થીઓને અહીંયા બે ઓપ્શન જોવા મળશે, જેમાં સૌપ્રથમ તેમની જાતિનો દાખલાનો નંબર લખવાનો છે, દાખલો કઈ તારીખે કઢાવ્યો છે તે લખવાનું છે. નીચે તેમને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની વિગતો લખવાની આવે છે. નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમારે 1/4/2024 પછી કઢાવેલ હોવું જરૂરી છે. અને જો તમારે તેની પહેલા તમે સર્ટિફિકેટ કઢાવેલ છે તો તમારે નજીકની જે પણ તાલુકા ઓફિસ છે ત્યાં જઈને તમારે નવું સર્ટિફિકેટ કઢાવવાનું છે. અહીંયા તમારો સર્ટિફિકેટ નંબર લખી દેવાનો છે. સર્ટિફિકેટ જે તારીખે તમે કઢાવેલ છે તે તારીખ લખવાની છે. ત્યારબાદ અહીંયા પ્રમાણપત્ર આપનાર અધિકારી, મામલતદાર, TDO, DC જે પણ લાગુ પડે છે તે તમારે પસંદ કરવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે તમને પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું આવે છે. હાલ તમે જે પણ જગ્યાએ રહો છો તે જગ્યાનું તમારે ટૂંકમાં સરનામું લખવાનું છે, જેમાં તમારા ગામનું નામ, તમારો તાલુકો, પોસ્ટ ઓફિસ તમે લખી શકો છો. ત્યારબાદ અહીંયા નીચે સ્ટેટમાં તો ગુજરાત સિલેક્ટ જ આવશે. ત્યાર પછી તમારો જે પણ જિલ્લો છે તે જિલ્લો તમારે પસંદ કરવાનો છે. જિલ્લો પસંદ કરશો એટલે તમારો જે પણ તાલુકો લાગુ પડે છે તે તાલુકો તમારે પસંદ કરવાનો છે. તમારી પોસ્ટ ઓફિસનો જે પણ પિનકોડ નંબર છે તે પિનકોડ નંબર તમારે લખી દેવાનો છે. એવી જ રીતે અહીંયા બાજુમાં પ્રેઝન્ટ પછી પરમેનન્ટ એડ્રેસ લખવાનું છે. જો તમારે હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક છે તો તમારે તેની તે વિગતો લખી દેવાની છે. ને જો બંને વિગતો અલગ પડે છે, બંને સરનામા અલગ પડે છે તો તમારે અહીંયા બોક્સમાં તમારું ટૂંકમાં સરનામું લખવાનું છે, જેમાં ગામનું નામ, પોસ્ટ ઓફિસ ને તાલુકો લખી શકો છો. ત્યારબાદ અહીંયા ગુજરાત સિલેક્ટ થયેલા આવશે.
ત્યાર પછી તમારે અહીંયાથી તમારો જે કાયમી જિલ્લો છે તે જિલ્લો પસંદ કરવાનો છે. અહીંયાથી તમારો તાલુકો પસંદ કરી લેવાનો છે. નીચે પોસ્ટનો પિનકોડ નંબર લખી દેવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે મોબાઈલ નંબર લખવાનો આવે છે. મોબાઈલ નંબર અહીંયા તમારો જે પણ કાયમી ચાલુ મોબાઈલ નંબર તમે વાપરો છો તે મોબાઈલ નંબર તમારે લખવાનો છે. ને જે પણ મિત્રોને કંડક્ટરનો ફોર્મ કોઈ પણ પ્રકારની ભૂલભાલ વગર ભરવો છે તે મિત્રો આ નંબર પર અથવા તો નીચે જે નંબર આપેલ છે તેના પર કોન્ટેક્ટ કરીને તમારું ફોર્મ ભરાવી શકશો. ત્યારબાદ ઉપર જે તમે મોબાઈલ નંબર લખ્યો છે તેનો તે મોબાઈલ નંબર તમારે ફરીવાર લખવાનો છે. તેના પછી તમારી ઈમેલ આઈડી તમારે લખવાની આવે છે. અહીંયા તમારે ઈમેલ આઈડી લખી દેવાની છે. ઈમેલ આઈડી તમારે કોઈ પણ પ્રકારના સ્પેલિંગની મિસ્ટેક વગર તમારે લખવાની છે, જેથી આ ફોર્મ ભરાઈ જાય એટલે તમારા ઈમેલમાં તેનો મેસેજ આવી જાય. ત્યારબાદ તમારે તેને તે ઈમેલ આઈડી નીચે પણ લખી દેવાની છે. ઈમેલ આઈડી લખાઈ ગયા બાદ તમારે અધર્સ ડિટેલ્સ લખવાની આવે છે. જો કોઈ પણ ઉમેદવાર પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ છે તો તેમને યસ પર ક્લિક કરવાનું છે. તેમને સ્પોર્ટ્સની રમતગમતનું જે પણ અહીંયાથી જે પણ રમતગમત સાથે સંકળાયેલા છે તેમને સિલેક્ટ કરવાની છે. ત્યારબાદ તે નેશનલ લેવલનું યુનિવર્સિટી લેવલનું જે પણ છે તે લખવાનું છે. ત્યારબાદ તમે જે પણ વર્ષમાં ભાગ લીધો છે તે વર્ષ લખવાનો છે. તે તમને પ્રમાણપત્ર કયા અધિકારી દ્વારા આપવામાં આવેલ છે તે અધિકારી તમારે લખી દેવાના છે. જો તમારી પાસે સ્પોર્ટનું સર્ટિફિકેટ નથી તો તમારે નો પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ નીચે અપંગતા ધરાવતા ઉમેદવારો માટે માહિતી છે. જો તમે અપંગતા ધરાવો છો તો તમારે યસ પર ક્લિક કરવાનું છે. તમારે જે પણ અપંગતા લાગુ પડે છે તે અપંગતા પસંદ કરવાની છે. તે કેટલા ટકા અપંગ છો તમે તે તમારે લખવાના છે. તમારી પાસે જે અપંગતાનું સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ કઈ તારીખે કાઢવામાં આવેલ છે તેની તારીખ લખવાની છે. અહીંયા તમારું નીચે અપંગતાના સર્ટિફિકેટનો તમારે નંબર લખી દેવાનો છે. ત્યારબાદ જે અધિકારી દ્વારા તે સર્ટિફિકેટ આપવામાં આવેલ છે તે અધિકારી પસંદ કરી લેવાના છે. જો તમે અપંગતા ધરાવતા નથી તો તમારે નો પર ક્લિક કરી દેવાનું છે. જે પણ ઉમેદવાર મિત્રો લખી નથી શકતા અથવા તો લખવામાં પ્રોબ્લેમ થાય છે તેમના માટે આ સુવિધા આપવામાં આવેલ છે. ત્યારબાદ અહીંયા કોમ્પ્યુટરમાં ઓલરેડી યસ લખેલ આવશે. ત્યારબાદ જો કોઈ પણ વિધવા બહેન ફોર્મ ભરે છે તો તેમને યસ પર ક્લિક કરવાનું છે. તેમની પાસે જે વિધવા સર્ટિફિકેટ છે તેનો નંબર લખવાનો છે. કઈ તારીખે સર્ટિફિકેટ કઢાવેલ છે તે સર્ટિફિકેટ તારીખ લખવાની છે. ત્યારબાદ જે પણ અધિકારી દ્વારા તે સર્ટિફિકેટ આપવામાં આવેલ છે તે અધિકારી અહીંયાથી પસંદ કરવાના છે. ત્યારબાદ નીચે જો કોઈ પણ એક્સ સર્વિસમેન જેમ કે આર્મી, નેવી, એરફોર્સ જો કોઈ એક્સ સર્વિસમેન ફોર્મ ભરે છે તો તેમને યસ પર ક્લિક કરવાનું છે. તેમની જે પણ વિગતો અહીંયા માંગવામાં આવે છે તે તમામ વિગતો તેમને લખવાની રહેશે. ત્યારબાદ નીચે તમે શું તમારી સામે આઈપીસી હેઠળ કોઈ પણ ગુનો નોંધાયેલ છે તો આપણે અહીંયા કરવાનો છે. ત્યારબાદ નીચે ગુજરાત રાજ્ય નિગમ સરકાર કે અર્ધ સરકારી સંસ્થા કે અન્ય બોર્ડમાંથી તમને બરતરફ એટલે કે કાઢવામાં આવેલ છે કે નથી તેમાં તમારે નો કરવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે ભાષાની માહિતી સિલેક્ટ કરવાની આવે છે, જેમાં તમે અહીંયા ભાષા વાંચી શકો છો, ભાષા લખી શકો છો અને બોલી શકો છો. અહીંયા તમારે તમામ બોક્સ પર ક્લિક કરી દેવાના છે. ત્યારબાદ નીચે જશો એટલે તમારી શૈક્ષણિક વિગતો લખવાની આવે છે, જેમાં તમારે અહીંયાથી સૌપ્રથમ અહીંયા એડ્યુકેશન ડિટેલ્સમાં તમે સિલેક્ટ કરશો એટલે HSC અને HSC ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ બે ઓપ્શન તમને જોવા મળશે. જે પણ વિદ્યાર્થી મિત્રો ITI દ્વારા 12 પાસની માન્યતા પ્રાપ્ત કરે છે તેમને અહીંયાથી HSC ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ ઓપ્શન સિલેક્ટ કરવાનું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ 12મા ધોરણની પરીક્ષા આપીને ધોરણ 12 પાસ થયા છે તેમને HSC પસંદ કરવાનું છે. ત્યારબાદ ધોરણ 12માં તમારા જેટલા પણ ટકા હતા તે ટકા તમારે લખી દેવાના છે. ત્યારબાદ અહીંયાથી ક્લાસમાં તમારે ડિસ્ટિંક્શન ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ જે પણ લાગુ પડે છે તે તમારે લખવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે બોર્ડનું નામ લખવાનું આવે છે, જેમાં આપણે
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એડ્યુકેશન બોર્ડ લખવાનું છે. ઇક્વલન્ટ સર્ટિફિકેટ વાળા વિદ્યાર્થીઓની NCVT આવશે. ત્યારબાદ અહીંયા ઓલરેડી ગુજરાત લખેલ આવશે. ત્યારબાદ તમે જે પણ વર્ષમાં ધોરણ 12 પાસ કર્યું છે તે વર્ષ તમારે લખવાનું છે. વર્ષ લખાઈ ગયા બાદ નંબર ઓફ ટ્રાયલ્સમાં જો તમે પ્રથમ પ્રયત્ને ધોરણ 12 ની પરીક્ષા પાસ કરેલ છે તો અહીંયા તમારે 1 જ લખવાનું છે. ને જો તમે 1 થી વધુ પ્રયત્ને તમે ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી છે તો તેને તમારે સંખ્યા લખી દેવાની છે. ને ત્યારબાદ તમારે ધોરણ 12 ની માર્કશીટનો જે પણ રોલ નંબર છે તે રોલ નંબર તમારે લખવાનો છે. ને 1 થી વધુ ટ્રાયના વિદ્યાર્થી માટે અહીંયા તમારે જે પણ લાસ્ટ પાસિંગ માર્કશીટ છે તેનો તમારે નંબર લખવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે કંડક્ટરની લાયસન્સની માહિતી લખવાની આવે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો પાસે કંડક્ટરનો લાયસન્સ અને બેજ નંબર છે તેમને અહીંયા પોતાની વિગત લખી દેવી. અને જે પણ વિદ્યાર્થી મિત્રો પાસે બેજ લાયસન્સ કે કંડક્ટર લાયસન્સ નથી તેમને આ વિગતો લખવાની આવશે નહીં. પરંતુ જ્યારે પણ મેરિટમાં તેમનું નામ આવશે ત્યારે તેમને બેજ લાયસન્સ અને કંડક્ટર લાયસન્સ કઢાવવાની જરૂર પડશે. ત્યારબાદ નીચે તમારે યસ પર ક્લિક કરવાનું છે અને સેવ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમને એક અહીંયા અરજી નંબર જોવા મળશે. આ અરજી નંબર તમારે કોઈ પણ જગ્યાએ નોંધી લેવાનો છે અથવા તો તમારે કોપી કરી લેવાનો છે અથવા તો તેનો તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનો છે. અરજી નંબર કોપી થઈ ગયા બાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની જરૂર પડશે. એમાં તમારે ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. ત્યાં તમને અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળે છે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારો જે પણ અરજી નંબર તમે નોંધ્યો હતો તે અરજી નંબર તમારે લખવાનો છે. ત્યારબાદ તમારે જે પણ જન્મ તારીખ છે તે જન્મ તારીખ તમારે લખી દેવાની છે. ત્યાર પછી ઉપર જે કેપ્ચા કોડ આપેલા છે તે કેપ્ચા કોડ તમારે લખવાનો છે ને તમારે ઓકે પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો આવે છે. જેમાં તમારે ફોટો સારી ગુણવત્તાવાળો અને ઓછી સાઇઝમાં તમારે વધુમાં વધુ સાઇઝ તમારે 15 KB ની ફોટાની સાઇઝ રાખવાની છે. ચૂઝ ફાઇલ પર તમારે ક્લિક કરીને તમારો ફોટો પસંદ કરી દેવાનો છે. ત્યારબાદ અપલોડ પર ક્લિક કરશો એટલે તમારો ફોટો અપલોડ થઈ જશે. તેવી જ રીતે તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની છે. જેમાં તમારે ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે, સિગ્નેચર પસંદ કરવાની છે અને અપલોડ પર ક્લિક કરશો એટલે તમારી સિગ્નેચર પણ અપલોડ થઈ જશે. ને સિગ્નેચરની સાઇઝ તમારે 15 KB થી ઓછી રાખવાની છે. જો તેનાથી વધારે સાઇઝ હશે તો તમારી સિગ્નેચર અપલોડ થશે નહીં. ત્યારબાદ તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે. તમારો એપ્લિકેશન નંબર જે પણ છે તે તમારે લખી દેવાનો છે. ત્યારબાદ તમારે અહીંયા જન્મ તારીખ લખી દેવાની રહેશે. ઉપર જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ તમારે લખવાનો છે ને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે જશો એટલે તમારે જે પણ માહિતી છે તે તમામ માહિતી આવી જશે. તે તમારે એકવાર વાંચી લેવાની છે. ત્યારબાદ તમારે કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું છે ને ઓકે પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર આવી જશે. તે તમારે કોપી કરી લેવાનો છે અથવા તો કોઈ બી જગ્યાએ લખી દેવાનો છે. ત્યારબાદ તમને એક પ્રિન્ટ એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન થશે. ફોર્મ તમારે એકવાર ચેક કરી લેવાનું છે. ફોર્મમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક નથી. જો કોઈ પણ પ્રકારની મિસ્ટેક હોય તો તમારે નવું ફોર્મ ભરી દેવાનું છે. ત્યારબાદ તમારે જે પણ ફીસ છે તે ફીસ તમારે ભરવાની છે. જનરલ કેટેગરી માટે 354 રૂપિયા ફીસ છે. જ્યારે બીજી અનામત કેટેગરી માટે 236 રૂપિયા ફીસ છે. ફી ભરવા માટે તમારે અહીંયા પે ફીસ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમારે કંડક્ટર એડવર્ટાઇઝમેન્ટ સિલેક્ટ કરવાની છે. તમારો જે પણ કન્ફર્મેશન નંબર છે તે તમારે કન્ફર્મેશન નંબર લખી દેવાનો છે. તમારી જે પણ જન્મ તારીખ છે જન્મ તારીખ તમારે લખવાની છે. ત્યારબાદ ઉપર જે કેપ્ચા કોડ આપેલ છે તે કેપ્ચા કોડ લખવાનો છે ને તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ પર ક્લિક કરવાનું છે. એટલે ઉપર તમારું નામ આવી જશે. નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે. ત્યાં તમને એક સબમિટનું ઓપ્શન જોવા મળે છે. સબમિટ પર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ ફી પે કરવા માટે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ફીસ પે કરી શકો છો. જેમાં તમારે કાર્ડનો નંબર લખવાનો છે, તમારું નામ લખવાનું છે
કાર્ડની જે પણ ડિટેલ્સ છે તે તમારે લખવાની છે અને પે પર ક્લિક કરીને તમારે ફીસ ભરી દેવાની છે. ત્યારબાદ જો તમે નેટ બેન્કિંગ વાપરતા છો તો તમારે નેટ બેન્કિંગ દ્વારા પણ તમે ફીસ ભરી શકો છો. ત્યારબાદ નીચે યુપીઆઈનું ઓપ્શન તમને જોવા મળશે, જેમાં તમારે યુપીઆઈ ક્યુઆર પર ક્લિક કરવાનું છે. પે નાઉ પર ક્લિક કરવાનું છે. ક્યુઆર કોડ ઓપન થશે, જેમાં તમારે ફોનપે, ગૂગલ પે, પેટીએમ તમે જે પણ પેમેન્ટ એપ વાપરો છો તેમાં તમારે આ ક્યુઆર સ્કેન કરવાનો છે, એટલે તમારે ઓટોમેટિકલી ફી ભરવાનો આવી જશે. તમારો પિન નંબર દાખલ કરવાનો છે અને તમારે પેમેન્ટ કરી દેવાનો છે. ત્યારબાદ પેમેન્ટ કન્ફર્મ થઈ જશે એટલે એક આ પ્રકારની રિસિપ્ટ આવશે. રિસિપ્ટ તમારે ડાઉનલોડ કરી લેવાની છે અને પરીક્ષાનું જ્યાર સુધી મેરિટ લિસ્ટ બહાર નથી પડતું ત્યાં સુધી તમારે આ રિસિપ્ટ સાચવવાની છે અને તેની તમારે પ્રિન્ટ કઢાવી દેવાની છે. જે પણ મિત્રને ઘરે બેઠા ફોર્મ ભરવું છે, નીચે જે મોબાઈલ નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક્ટ કરીને તમારું ફોર્મ ઘરે બેઠા ભરાવી શકશો. જો આપેલ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બીજા મિત્રોને વિડીયો શેર કરજો, કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો. જો તમારે આવી જ રીતે કોઈ પણ પ્રકારની માહિતી તમારે ચોક્કસ જોઈતી હોય તો અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, તેમાં તમે જોડાઈ જજો.